નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, ભાગ 2, તારીખ 12/10/2020। આજે આપણે અલિંગી પ્રજનનનો એક પ્રકાર અવખંડન લઈએ। સ્પાઇરોગાયરામાં અવખંડન વિશે ટૂંકનો લખો। તો કેટલાક બહુકોષી સજીવો, ઉદાહરણ તરીકે લીલનું નામ છે સ્પાઇરોગાયરા। તંતુમય લીલ પરિપક્વતાએ જ્યારે એ પરિપક્વતાએ આવે ત્યારે નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે। આ સ્પાઇરોગાયરા નામની લીલ છે એ જ્યારે પરિપક્વ થાય ત્યારે એક જગ્યાએથી એના બે ભાગ થઈ જાય છે, એટલે નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે। આ દરેક ટુકડાને, આ એક ટુકડો, આ બે ટુકડા, આ દરેક ટુકડાને ખંડ કહે છે અને આ ખંડ વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે છે। આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે। આકૃતિની અંદર આ સ્પાઇરોગાયરા લીલ છે, એને એક જગ્યાએથી બહાર પડી જાય છે અને નાના નાના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, 10મો પ્રશ્ન, પ્રજનન પદ્ધતિ તરીકે અવખંડન શા માટે કેટલાક સજીવો માટે કાર્ય કરે છે પરંતુ બધા બહુકોષી સજીવો માટે નહીં, સમજાવો। અથવા મોટાભાગના બહુકોષી સજીવોમાં વધુ જટિલ પ્રજનનની પદ્ધતિ જરૂરિયાત છે, સમજાવો। તો સ્પાઇરોગાયરા, કવકજાળ સ્વરૂપી ફૂગ વગેરે બહુકોષી સજીવોની શરીર રચના એકદમ સાદી, સરળ છે। તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે। કેમાં? તો સ્પાઇરોગાયરા, કવકજાળ સ્વરૂપી ફૂગ એ વગેરે બહુકોષી સજીવોની સંરચના સરળ છે, તેમાં પ્રજનનની સરળ પદ્ધતિ અવખંડન જોવા મળે છે। મોટાભાગના બહુકોષી સજીવો ઉચ્ચ કક્ષાનું શરીર આયોજન ધરાવે છે, આથી આ સજીવમાં જટિલ પ્રજનનની પદ્ધતિની જરૂર છે। મોટાભાગના સજીવમાં વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત અને ભેગા થઈ, કોષો ભેગા થઈ અને પેશી બને, એટલે વિશિષ્ટ કોષો સંગઠિત થઈ અને પેશીનું નિર્માણ કરે છે। અને પેશી સંગઠિત થઈ, પેશીઓ ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે છે। આ પેશીઓ અને અંગો શરીરમાં ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય છે। કોષો ભેગા થઈને પેશી બને, પેશી ભેગી થઈને અંગ બને, અંગ ભેગા થઈને તંત્ર બને, તંત્ર ભેગા થઈને આખું શરીર તૈયાર થાય। તો સજીવમાં જુદા જુદા કોષ પ્રકાર જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરે છે। આ સજીવમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે। આ ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં દરેક કોષ વડે કોષ વિભાજન વ્યવહારિક છે, આથી મોટાભાગના બહુકોષી સજીવમાં વધુ જટિલ પ્રજનનની જરૂરિયાત છે। ત્યાર પછીનો પ્રશ્ન છે 11મો પ્રશ્ન। 11, અલિંગી પ્રજનનનો નવો પ્રકાર પુનર્જનન અથવા પુનઃસર્જન। પુનર્જનન શું પ્રજનનનો પ્રકાર છે? ઉદાહરણ આપી સમજાવો। તો પૂર્ણ વિભેદિત સજીવના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, આ ક્રિયાને પુનર્જનની કહેવાય, પુનઃજનની કહેવાય, પુનઃસર્જનની કહેવાય। ફરીથી, પૂર્ણ વિભેદિત સજીવના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન કહે છે। જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડામાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે। પુનર્જનનના ઉદાહરણ હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી। આપણે અહીંયા બોર્ડ ઉપર પ્લેનેરિયાની આકૃતિ દોરેલી છે।
હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતાં પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આમ આ પ્રાણીઓ પુનઃદશા દર્શાવે છે. આકૃતિની અંદર એક હાઇડ્રા છે, એની અંદર પેલા 3 ભાગ, આ ઉપરનો ભાગ, અગ્રભાગ, મધ્ય ભાગ અને પશ્ચ ભાગ. હવે કોઈ પણ 3 જગ્યાએ ટુકડા થાય તો એનો આ 3 ટુકડા છે એના શરીરખંડો, આ એક ભાગ એ અગ્રભાગ, આ બીજો ભાગ એ મધ્ય ભાગ અને ત્રીજો ભાગ એ પશ્ચ ભાગ. તો મધ્ય ભાગમાંથી છે એમાં ઉપલો ભાગ નહોતો, ચાહે પેલા અગ્રભાગ છે ને એ અગ્રભાગ છે અને પાછલો ભાગ નથી. મધ્ય ભાગ છે એમાં અગ્રભાગ અને નીચેનો ભાગ નથી, અને પશ્ચ ભાગ છે એમાં ઉપરના 2 ભાગ નથી. તો આમાંથી પછી નીચેનો ભાગ નથી એટલે પુનઃસર્જન દ્વારા નીચેના ભાગ ઉત્પન્ન થાય છે. આમાં વચ્ચેનો ભાગ એક જ છે, ઉપરનો અને નીચેનો ભાગ નથી, એ સંપૂર્ણમાં વિકાસ પામે છે. અને આમાં ઉપરનો ભાગ નથી, ઉપરનો ભાગ આવી જાય છે. તો આ રીતે એક પ્લેનિયામાંથી આવી રીતે 3 બાળ પ્લેનિયા પુનર્જનન પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત એટલે ફરીથી કોષ વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે. આ કોષ સમૂહ વિભેદન થતાં એના ટુકડા થતાં ચોક્કસ પ્રકાર અને પેશી નિર્માણ પામે છે, અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે અને ક્રમિક રીતે થાય છે. આમ છતાં પુનર્જનન પ્રજનન સમાન નથી, કારણ કે મોટાભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્ય નવો સજીવ ઉત્પન્ન કરી શકે નહીં. દાખલા તરીકે આપણું શરીર હોય, આપણા શરીરમાં કોઈ જગ્યાએ હાથ કપાઈ જાય તો હાથ કપાયેલા ગયો હોય ત્યાં આખા શરીરનું ઉત્પન્ન થતું નથી. એટલે બધા પ્રાણીઓની અંદર આવું બનતું નથી. આમ છતાં પુનઃસર્જન પ્રજનન સમાન નથી, કારણ કે મોટાભાગના સજીવોના શરીરના ભાગ કે ટુકડામાંથી સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. એટલે આપણે આમાં પુનઃસર્જન પ્રક્રિયા કેમાં થાય છે એનું ઉદાહરણ યાદ રાખજો. હાઇડ્રા, પ્લેનેરિયા અને તારા માછલી, સ્ટારફિશ, આની અંદર પુનર્જનન પ્રક્રિયા થાય. પુનઃસર્જન કયો હાલે, પુનઃજનન કયો હાલે. ત્યાર પછીનો પ્રશ્ન છે 12મો પ્રશ્ન, કલિકા સર્જન. તેની અંદર ઈસ્ટ નામની ફૂગ, ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામે રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત થતાં શુક્લામય વસાહત રચાય છે. ફરીથી ઈસ્ટમાં નાની કલિકા, આ રીતે નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષની સપાટી પર પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત થતાં શૃંખલામય વસાહતમાં રચાય છે. કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ આ થયું ઈસ્ટમાં કલિકા સર્જન. કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ એટલે કે હાઇડ્રામાં કલિકા સર્જન. તો કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ દાખલા તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં શરીરની બહારની સપાટી, આ પિતૃ હાઇડ્રા છે, એ પિતૃ હાઇડ્રાના શરીરની બહારની સપાટી પર આ કોષ છે, ત્યાં કોષનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન અહીંયા ઉપસી આવે, થોડો ભાગ ઉપસી આવે છે. આ ઉપસેલા ભાગને કલિકા કહેવાય. કલિકા કહે છે તે વૃદ્ધિ પામી અને ધીમે ધીમે આગળ 12 હાઇડ્રા બને છે, 12 સજીવમાં ફેરવાય છે. અને આ 12 સજીવ પછી આગળ જતા પિતૃ પાણીથી અલગ થઈ જાય. 12 હાઇડ્રા પિતૃથી અલગ પડે છે. 12 સજીવ પૂર્ણ વિકાસ પામી
પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા તરીકે વર્તે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13, વાનસ્પતિક પ્રજનન. અલિંગી પ્રજનનનો પ્રકાર. વાનસ્પતિક પ્રજનન એટલે શું, એના ફાયદા જણાવો. તો કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાર, પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડ, મૂળમાંથી નવો છોડ થાય, પ્રકારમાંથી નવો છોડ થાય, પર્ણમાંથી નવો છોડ થાય. કેટલીક વનસ્પતિના મૂળ, પ્રકાર અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે, એને વાનસ્પતિક પ્રજનન અથવા એનું બીજું નામ એને વર્ધિ પ્રજનન પણ કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદા. એમાં પહેલો ફાયદો, વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે એની 3 ટેકનિક છે. એક કલમકરી, બીજું દાબ કલમ અને ત્રીજું આરોપણ. વાનસ્પતિક પ્રજનનની 3 પદ્ધતિ, એક કલમકરી, બીજું દાબ કલમ અને ત્રીજું આરોપણ. એનો ઉપયોગ ખેતીવાડી એટલે કૃષિમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. ફરીથી પહેલો ફાયદો, વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. બીજો ફાયદો એનો, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડતી વનસ્પતિઓ ના બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિની સરખામણીમાં વહેલો પુષ્પ અને ફળ ધારણ કરે. આનો અર્થ થયો, વાનસ્પતિક પ્રજનન આપણે કોઈ પ્રકાર, પર્ણ કે મૂળ વાવીએ અને એમાંથી જે છોડ થાય છે એ બીજો વાવી એના સરખામણીમાં જેની અંદર વહેલા ફૂલ આવે અને વહેલા ફળ આવે છે. એટલે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પો અને ફળ ધારણ કરે. ત્રીજું, જે વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે અને વનસ્પતિને બીજ હોતા નથી, તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે. દાખલા તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા આ બધાના કલમ દ્વારા કે દાબ કલમ કે આરોપણની પદ્ધતિથી એના ઉદ્ભવ કરી ગયા. ચોથું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે એના પિતૃ છોડ સાથે સમાન હોય છે. એટલે એનો શું કીધું, વાનસ્પતિક પ્રજનન દ્વારા જે વનસ્પતિ હોય અને એમાંથી આનુવંશિક રીતે એનો જે પિતૃ છોડ થાય ને એ પિતૃ છોડ જેવા જેના લક્ષણો ધરાવે છે. ફરીથી 4 ફાયદા. પહેલો ફાયદો, વાનસ્પતિક પ્રજનનની ટેકનિક જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ અને દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. બીજું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડતી વનસ્પતિઓના બીજ દ્વારા ઉગાડતી વનસ્પતિની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. ત્રીજું, જે વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે. ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરો વગેરે. ચોથો ફાયદો, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. પ્રશ્ન નંબર 15, પાન ફૂટી. અલિંગી પ્રજનનની વાનસ્પતિક પ્રજનનના કુદરતી રીતનો 3 પ્રકાર આવે. એની અંદર મૂળ, પ્રકાર અને પર્ણ. તો ઉદાહરણ પર્ણનું પાનફૂટી. તો પાનફૂટીના નવા છોડ અલિંગી પ્રજનનથી કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાવો. તો પાનફૂટીના પર્ણોની કિનારે, આ પાનફૂટીનું પર્ણ છે એ જ્યારે પાકું થાય, પીળું થઈ જાય પાન, ત્યારે એની અંદર કેટલી આવી પર્ણની કિનારે પર ખાંચો આવેલી હોય. એ ખાંચોને અસ્થાનિક કલિકા કહેવાય. જ્યારે પણ પીળું પડે ત્યારે આ અસ્થાનિક કલિકા હોય ત્યાંથી નવા છોડ ઉત્પન્ન થાય. તો પાનફૂટીના પર્ણોની કિનારેની ખાંચમાં કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ પાંદડું જ્યારે નીચે પડે જમીન ઉપર અથવા તો ક્યારેક ઉગતા છોડ ઉપર પણ જોવા મળે. આ કલિકાઓ જમીન પર ખરી પડે
ત્યારે અંકુરણ પામી અને નવો છોડ એમાંથી વિકાસ પામે છે. આખે ઉત્પાદન પડ્યું હોય તો જ્યાં જ્યાં આવી કલિકા આવેલી હોય એ કલિકાથી નવા છોડનું નિર્માણ થાય છે. તો કેટલી વખત કલિકા વિકાસ પામી પર્ણકિનારી ખાતમાં નવો છોડ વિકાસ પામે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15મો ટૂંકનો લખો પેશી સંવર્ધન. ટિશ્યુ કલ્ચર અથવા કેલસ કેવી રીતે વિકસે છે? શબ્દ ધ્યાન રાખજો, કેલસ. ટૂંકનો લખો પેશી સંવર્ધન અથવા કેલસ કેવી રીતે વિકસે છે અને તેનો સૌ ઉપયોગ છે સમજાવો. તો પેશી સંવર્ધન એ નવા છોડ વિકસાવવા માટેની આધુનિક પદ્ધતિ છે. પેશી સંવર્ધન દ્વારા નવો છોડ વિકસાવવા માટેની નવી પદ્ધતિ, આધુનિક પદ્ધતિ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગ મૂલાગ્ર, મૂલાગ્રનો અર્થ થાય મૂળનો આગળનો ભાગ, અને પ્રલોહાગ્ર, તો પ્રલોહાગ્રનો અર્થ થાય પ્રકાંડનો આગલો ભાગ. મૂલાગ્ર છે મૂળનો આગળનો ભાગ અને પ્રલોહાગ્ર છે એ પ્રકાંડનો આગળનો ભાગ. મૂલાગ્ર કે પ્રલોહાગ્ર ભાગની પેશી કે કોષો અલગ કરવામાં આવે છે. આ ભાગો વર્ધમાન પેશી ધરાવતા હોય છે. વનસ્પતિના વર્ધમાન ભાગના કોષોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, ઓક્સિન, જિબરીન ને સાઇટોકાઇનના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ આવે. તો વર્ધમાન ભાગના કોષોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ પોષક માધ્યમમાં મૂકવામાં આવે છે. આ કોષો ઝડપથી વિભાજિત થઈ અને અનેક નાના કોષ સમૂહ બનાવે છે, અને નાના જે કોષ સમૂહ બને એને કેલસ કહે છે. ફરીથી કેલસનો પોઈન્ટ, પેશી સંવર્ધન એ નવા છોડ વિકસાવવા માટેની આધુનિક પદ્ધતિ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ પામતા મૂલાગ્ર કે પ્રલોહાગ્ર ભાગોની પેશી કે કોષો અલગ કરવામાં આવે છે. આ ભાગો વર્ધમાન પેશી ધરાવતા હોય છે. વનસ્પતિના વર્ધમાન ભાગના કોષોને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ધરાવતા કૃત્રિમ પોષક માધ્યમમાં મૂકવામાં આવે છે. આ કોષો ઝડપથી વિભાજિત થઈ અને અનેક નાના કોષો બનાવે એને કેલસ કહે છે. કેલસને વૃદ્ધિ અને વિભેદન માટે અંતઃસ્ત્રાવ ધરાવતા અન્ય માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તેના વિકાસ પામતા તરુણરોપાને ભૂમિમાં સ્થાપિત કરતા પરિપક્વ છોડ વૃદ્ધિ પામે છે. ઉપયોગ આનો પેશી સંવર્ધન પેશીનો ઉપયોગ, તો આ પિતૃમાંથી રોગમુક્ત એટલે રોગવાળી વનસ્પતિ હોય એ રોગમુક્ત પરિસ્થિતિમાં અનેક છોડનું નિર્માણ કરે. એમાંથી આ પેશી સંવર્ધનથી વનસ્પતિની અંદર રોગ ઉત્પન્ન થતા નથી. એટલે એક પિતૃમાંથી રોગમુક્ત પરિસ્થિતિમાં અનેક છોડનું નિર્માણ કરવા માટે, અને બીજું સુશોભન માટે. આપણે ઘરની અંદર જુદી જુદી વનસ્પતિઓ સુશોભન માટે રાખીએ છીએ, એ સુશોભન માટેની વનસ્પતિના પૂછામાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16મો, બીજાણુ એટલે શું? બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન સમજાવવા. અલિંગી પ્રજનનનો એક પ્રકાર બીજાણુ નિર્માણ અથવા રાઇઝોપસમાં અલિંગી પ્રજનન સમજાવો. તો વનસ્પતિમાં જાડી રચનાત્મક દિવાલથી આવૃત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન બ્રેડ, મોર, ઉદાહરણ રાઇઝોપસ સરળ બહુકોષી સજીવ છે. તેની તંતુ જેવી રચનાને કવક તંતુ કહે છે. આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી. જો તેની તંતુ જેવી રચના હોય એને કવક તંતુ કહેવાય, અને આ કવક તંતુ છે એ પ્રજનનમાં ભાગ લેતા નથી. કવક તંતુના ઉર્ધ્વસ્થ અને ઉપલા ભાગે, ઉર્ધ્વસ્થ ભાગ ઉપર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી સંરચના વિકાસ પામે છે, અને એને કહેવાય બીજાણુ ધાની કહેવાય. બીજાણુ ધાનીમાં એ બીજાણુ ધાની ગોળ હોય એની અંદર બીજાણુઓ ઉત્પન્ન થાય છે, અને તે પછી પરિપક્વ બને છે. બીજાણુ ફરતે રહેલી જાડી દીવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે બીજાણુ ફરતે જાડી દીવાલ હોય ને એનું પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે.
ભેજયુક્ત સપાટી પોષક દ્રવ્યો વગેરે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા આ બીજાણુ હોય એ ઉપરનું કવર તૂટી જાય અને બીજાણુ અપકરણ પામે છે અને અંતે રાઇઝોપસનો વિકાસ થાય છે. હોમવર્ક આજે સમજાવેલા પાઠ 8 ના પ્રશ્નો પ્રશ્ન નંબર 9 થી 16 ના ઉત્તર એક વખત લખી તૈયાર કરવાના છે.